Hello, good morning, students. Okay, so in our previous lecture, we have seen some methods that when the roots of auxiliary equation are roots of, right? Roots of auxiliary equation are real and complex. રાઈટ, હવે આપણે ચારે ચાર મેથડ ભણી ગયા છીએ, બરાબર. તો એ ચારે ચારના ફોર્મ્યુલા તો ફર્સ્ટ આપણે તમારા માટે નવું હોય, બરાબર, એટલે હું સાઈડમાં લખી દઈશ, એટલે તમે આપણે એક્ઝામ્પલ ગણીએ તો ડાયરેક્ટ એનું આન્સર છે આપણે ફાઇન્ડ કરી શકીએ. રિયલમાં બે મેથડ છે, બરાબર, કે જ્યારે છે એના રૂટ છે એ ડિસ્ટિંક્ટ હોય અને જ્યારે રૂટ છે એ ઇક્વલ હોય, બરાબર. હવે કોમ્પ્લેક્સમાં કેવું બન્યું કે કોમ્પ્લેક્સમાં આપણને એક પેર મળી અને ટુ પેર મળી, બરાબર. સિમિલર થ્રી પેર પણ મળી શકે. મીન્સ આના માટે જે આ આપણે મેથડ કરી છે ફર્સ્ટ, આ જે મેથડ છે એ સેકન્ડ છે, આ ધીસ ઇઝ થર્ડ વન એન્ડ ધીસ ઇઝ ફોર્થ વન, રાઈટ. તો હું અહીંયા તમને જે આપણે સોલ્યુશન મળે છે એફ ઓફ ડીવાય ઇક્વલ ટુ 0, જે કમ્પ્લીટ સોલ્યુશન મળે છે, બરાબર. ક્યારે? તો કે જ્યારે રૂટ છે રિયલ અને ડિસ્ટિંક્ટ હોય, રિયલ એન્ડ ઇક્વલ હોય, કોમ્પ્લેક્સ નંબર હોય બટ સિંગલ પેર હોય, અને કોમ્પ્લેક્સ હોય કે જ્યારે ટુ પેર આપેલી હોય. અહીંયા સાઈડમાં છે હું લખું છું, બરાબર. ફર્સ્ટ છે આપણને રિયલ અને ડિસ્ટિંક્ટ માટે લખું છું, બરાબર, ફર્સ્ટ લખીને. તો કે ત્યારે રૂટ વાય આપણને કેવું મળતું હતું, તો કે c1 e raised to m1x પ્લસ c2 e raised to m2x પ્લસ અપ ટુ પ્લસ, બરાબર. હવે આપણે સમજી જવાનું કે રૂટ છે જેટલા આપણને કોન્સ્ટન્ટ મળતા હોય, જેટલા રૂટ મળતા હોય ત્યાં સુધી આપણે જવાનું છે. સેકન્ડ મેથડ છે કે જ્યારે રૂટ ઇક્વલ હોય, બરાબર, રિયલ તો હોય પણ ઇક્વલ હોય. હવે સપોઝ કરીએ આપણે ઇન જનરલ 2 માટે લખીએ છીએ, બરાબર. સપોઝ કે આપણને બે રૂટ એવા મળે છે કે જે ઇક્વલ છે, તો આપણે એને શું લખશું? e raised to m1x એના મલ્ટીપ્લાયમાં c1 પ્લસ c2x પ્લસ e raised to m2x સોરી m3x હશે, અહીંયા કોન્સ્ટન્ટ હશે c3x, મીન્સ અહીંયા લખાય c3x e raised to m3x પ્લસ અપ ટુ પ્લસ, રાઈટ. થર્ડ હશે કે જ્યારે રૂટ છે એ કોમ્પ્લેક્સ નંબર હશે, બરાબર, સિંગલ પેર હોય ત્યારે. મીન્સ કે આલ્ફા સિંગલ પેર મીન્સ આલ્ફા પ્લસ ઓર માઇનસ આઈ બીટા ખાલી, બરાબર. અને ટુ પેરમાં હજી એક આપણને આલ્ફા પ્લસ ઓર માઇનસ આઈ બીટા મળશે, બરાબર. પણ આપણે સિંગલ પેર માટે ફર્સ્ટ એના માટે લખીએ તો આપણને મળશે ઈ રેઝ ટુ, હવે આલ્ફા પ્લસ આઈ બીટા યાદ રાખવાનું કે કોમ્પ્લેક્સ છે, બરાબર, તો એમાં આલ્ફા બીટા આપણે આવશે. તો અહીંયા આપણે લખશું ઈ રેઝ ટુ આલ્ફા એક્સ મલ્ટીપ્લાઈડ બાય c1 cos બીટા એક્સ પ્લસ કોન્સ્ટન્ટ c2 i c2 sin બીટા એક્સ, રાઈટ. નાઉ લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ, y ઇક્વલ ટુ જ્યારે ઇક્વલ પેર મળતી હશે ત્યારે, બરાબર, ઈ રેઝ ટુ આલ્ફા એક્સ મલ્ટીપ્લાય બાય, જ્યારે બે પેર મળે છે ત્યારે આ ટાઈપનું આવશે, બરાબર. એને આપણે કોન્સ્ટન્ટ કહીએ c1 પ્લસ c2x cos બીટા એક્સ પ્લસ આઈ c3, બરાબર. c1 c2 આપણે યુઝ કર્યું છે, તો હવે આપણે c3 પ્લસ c4x બે વાર શું કામ લખ્યું? કેમ કે આપણને બે પેર મળે છે. c3 પ્લસ c4x sin beta x. So these four methods we have already studied, બરાબર. હવે આપણે આ યુનિટમાં આ તમારે 4 છે એ યાદ રાખવાના છે. મીન્સ મેથડ પણ યાદ રાખવાની છે. હાઉ ડુ વી ગેટ ધેટ ઇક્વેશન, રાઈટ. તો એના બેઝડ કાલે આપણે આ મેથડ જોઈ હતી, બરાબર, લાસ્ટ વાળી. તો આજે આપણે એને બેઝડ એક્ઝામ્પલ છે એક્સરસાઇઝ એ સોલ્વ કરીએ. સોલ્યુશન
ફર્સ્ટ તો આપણે લખીએ છીએ કે given equation in symbolic form, right? The given equation in symbolic form શું છે એનું સિમ્બોલિક ફોર્મ? તો કે આનું સિમ્બોલિક ફોર્મ શું થશે? d4y પ્લસ 2d2y પ્લસ y ઇક્વલ ટુ 0, રાઈટ? Therefore d4 plus 2d square plus 1 equal to 0, 1y equal to 0. Therefore our auxiliary equation is શું થશે? જો હું દર વખતે તમને કહું છું, બરાબર, I will not write down this is as a full name, right? શું મળશે? તો કે d4 plus 2d square plus 1 equal to 0. હવે એક્ઝામ્પલનો મેઇન પાર્ટ કે તમને જે અહીંયા ઓક્ઝિલરી ઇક્વેશન મળે છે એને સોલ્વ કરતા આવડતું હોવું જોઈએ, બરાબર? હવે આ છે એ 4 પાવરમાં છે. હવે જ્યારે મેં તમને ફર્સ્ટ કીધું હતું કે જ્યારે આપણને કોઈ પોલિનોમિયલ 3 ઓર્ડર અથવા તો 4 ઓર્ડરમાં આપેલી હોય ત્યારે વાળા 1 મૂકીએ, -1, 2, -2 મૂકીએ, બરાબર? બટ ઇન ધીસ કેસ 1 મૂકશું તો ક્યારેય બધા પ્લસ છે, બરાબર? ક્યારેય 0 નહીં થાય. બટ માઇનસ મૂકશું તોય 0 નહીં થાય. શું કામ? તો કે માઇનસ મૂકશું તોય પાવર છે એ બંનેમાં પોઝિટિવ છે, બરાબર? મીન્સ માઇનસ મૂકશું તો પણ એ કેવા થઈ જશે? પ્લસ. મીન્સ આપણને આ છે એ ક્યારેય 0 નહીં મળે. વી વિલ નેવર ગેટ ધીસ equal to 0 by putting the value d equal to 1, -1, 2, -2, right? So in this case આપણે લખીએ, જો હું પોલિનોમિયલ લખું છું, બરાબર, d² પ્લસ 1² ઇક્વલ ટુ 0, બરાબર? હવે આને સોલ્વ કરવું જોઈએ. આવી જાય છે d² પેલાનો સ્ક્વેર છે પ્લસ 2 ટાઈમ્સ ધીસ ઇન્ટુ ધીસ મીન્સ a ઇન્ટુ b, તો 2 ટાઈમ્સ d² છે પ્લસ સેકન્ડ છે એનો સ્ક્વેર, બરાબર? તો અહીંયા મળી જાય છે. મીન્સ d² પ્લસ 1 ઇક્વલ ટુ 0 આપણને મળે છે. ધેરફોર સ્ક્વેર છે તો એને આપણે આવી રીતે લખી શકીએ d² પ્લસ 1 મલ્ટીપ્લાઇડ બાય d² પ્લસ 1 ઇક્વલ ટુ 0, રાઈટ? બે મલ્ટીપ્લિકેશન આપણને 0 મળે છે. ધેટ મીન્સ ધીસ ઇઝ 0 or this 0, this 0 or this 0 or both are 0. તો અહીંયા આપણે લખીએ d² પ્લસ 1 ઇક્વલ ટુ 0, અગેન d² પ્લસ 1 ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ d² ઇક્વલ ટુ -1 and again d² ઇક્વલ ટુ -1. ધેટ મીન્સ d ઇક્વલ ટુ, અહીંયા મેં તમને કીધું હતું, બરાબર, -1 મીન્સ i², તો અહીંયા આપણને મળશે પ્લસ ઓર માઇનસ i, અને અહીંયા મળશે d ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ i, બરાબર? અહીંયા આપણે પ્લસ ઓર માઇનસ શું કામ લખીએ છીએ? તો કે ઇફ વી હેવ -4 નો સ્ક્વેર, બરાબર, તો માઇનસ, ઓકે, જો અહીંયા 4 હોય તો બરાબર એ 2 નો સ્ક્વેર પણ હોઈ શકે અને -2 નો સ્ક્વેર પણ હોઈ શકે. એટલે આપણે અહીંયા જે 2 લખીએ છીએ પ્લસ ઓર માઇનસ 2 લખીએ. ક્લિયર? બે રૂટ મળે છે આપણને, બરાબર? અહીંયા હવે આપણી આવે છે ઇફ ઓક્ઝિલરી ઇક્વેશન હેઝ 2 ઇક્વલ પેર ઓફ કોમ્પ્લેક્સ રૂટ, બરાબર? અહીંયા આપણને બે ઇક્વલ પેર મળે છે. તો અહીંયા લખીએ હિયર auxiliary equation has 2 equal pair of complex roots, બરાબર? ઇક્વલ પેર છે, આને આપણે કમ્પેર કરીએ અથવા તો અહીંયા લખીએ, બરાબર, કે આપણું જે ફર્સ્ટ m1 m2 મળે છે રૂટ. જો અહીંયા બે રૂટ છે, બરાબર, એક પ્લસ આગળ કઈ નથી તો 0 પ્લસ i અને 0 માઇનસ i, અહીંયા સિમિલર, બરાબર? તો m1 m2 આપણું છે 0 પ્લસ ઓર માઇનસ i, બરાબર? સિમિલર m3 m4 આપણું છે 0 પ્લસ ઓર માઇનસ i.
therefore મીન્સ અથવા તો હું એવું લખું, બરાબર, પેલા અહીંયા નીચે તો આલ્ફા બીટા સાથે કમ્પેર કરીએ તો આલ્ફા પ્લસ ઓર માઇનસ કમ્પેર વિથ, અહીંયા લખીએ, બરાબર, ઇક્વલ રૂટ ઓફ કોમ્પ્લેક્સ નંબર, કોમ્પ્લેક્સ રૂટ્સ ધીસ કમ્પેર વિથ, કોની સાથે કમ્પેર કરીએ છીએ તો કે આલ્ફા પ્લસ ઓર માઇનસ આઈ બીટા, બરાબર. વી ગેટ, શું મળે આપણને તો કે આલ્ફા ઇક્વલ ટુ 0, બરાબર. 0 પ્લસ ઓર માઇનસ આઈ છે તો 0 એન્ડ બીટા ઇક્વલ ટુ 1, રાઈટ, બરાબર. therefore the solution of complete solution of f of dy equal to 0 will be of the form, બરાબર. બે પેર મળી છે એટલે આપણું જે રૂટ છે એ કયા ફોર્મમાં આવશે, will be of the form e raised to y equal to e raised to alpha x c1 plus c2x cos beta x plus I c3 plus c4x sin beta x, બરાબર. અહીંયા વેલ્યુ પુટ કરી દઈએ, therefore ફાઇનલ આન્સર આપણને મળશે y ઇક્વલ ટુ e રેઝ ટુ આલ્ફા આપણો છે 0, બરાબર, e રેઝ ટુ 0x, કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ c1 પ્લસ c2x cos, હવે બીટા આપણો શું છે તો કે 1 એટલે ખાલી cos x પ્લસ I c3 પ્લસ c4x sin બીટા x આપણો છે sin x, right. So this is the solution of complete solution of given equation, બરાબર. અહીંયા લખશું therefore this is the complete solution of given equation, right. ઓકે, આ આપણે ફર્સ્ટ મેથડનો એક્ઝામ્પલ છે એ જોયો, બરાબર. હવે આપણે કોઈ બીજો એક્ઝામ્પલ લઈએ. હવે આપણે બધી મેથડના એક એક એક્ઝામ્પલ કરી લીધા છે, બરાબર. તો હવે આપણે જે એક્ઝામ્પલ લઈશું એ આ બધાને બેઝડ હોઈ શકે, બરાબર. આ ચાર જે મેથડ છે એમાંથી કોઈ પણ ને બેઝડ હોઈ શકે. જો આના માટેની તમને એક્સરસાઇઝ છે એ અસાઇનમેન્ટમાં મળશે, જે બધાએ સબમિટ કરવાનું રહેશે, બરાબર. એ તમને ગ્રુપ છે એમાં અથવા તો અહીંયા તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક જે ડિસ્ક્રિપ્શનમાં હશે એમાં તમને મળી જશે. Okay, now we have example d4 plus d4 plus 4y equal to 0, right. જે સોલ્યુશનમાં આપણે ફર્સ્ટ લખીએ છીએ એ નહીં લખવું પડે. શું કામ તો કે અહીંયા જે આપણને આપેલું છે એ ડાયરેક્ટલી સિમ્બોલિક ફોર્મમાં જ છે, બરાબર. તો આને આપણે સિમ્બોલિક ફોર્મમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. ઇન એક્ઝામ આપણને જે ઇક્વેશન છે, બરાબર, સિમ્બોલિક ફોર્મમાં પણ આપેલું હોય અને જે જનરલ ફોર્મ્યુલા છે, બરાબર, dn માં એમાં પણ આપેલું હોય. હવે અહીંયા આપણે લખશું કે હિયર we have d4 plus 4y equal to 0, બરાબર. હવે આપણે ડાયરેક્ટ ઓક્ઝિલરી ઇક્વેશન જ ફાઇન્ડ કરવાનો છે. નાઉ ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ શું થશે
તો કે ધીસ ઇક્વલ ટુ 0 મીન્સ d4 + 4 ઇક્વલ ટુ 0. હવે આને સોલ્વ કરવાનું છે, બરાબર. હવે ઇન અવર પ્રીવિયસ example we have seen if we have power positive then we never get equal to 0 when we put a d equal to -1 + 1 -2 + 2 up to, બરાબર. જ્યારે પોઝિટિવ પાવર આપેલી હશે, હવે અહીંયા તમે જો +1 સબસ્ટિટ્યુટ કરશો, બરાબર, d ની જગ્યાએ, તો આપણને 0 નહીં મળે. -1 મૂકશો તો પણ 0 નહીં મળે, +2 મૂકશો તોય નહીં મળે, +-2 મૂકશો તો બી નહીં મળે, બરાબર. તો આના માટે આપણે કંઈક અલગ વિચારવું પડશે, બરાબર. શું કરશું? જો હું અહીંયા એવું કરું છું, આને પૂર્ણ વર્ગ બનાવું છું. આને પૂર્ણ વર્ગ બનાવવા માટે મને અહીંયા વચ્ચે સપોઝ કે d4 + 4 છે, બરાબર. અહીંયા હું +4d² એડ કરું તો આ પૂર્ણ વર્ગ બને છે, જોઈએ, બરાબર. આગળ કર્યું હતું એ d² + 2². હવે આને ખોલીએ, બરાબર, બ્રેકેટને, તો d4 + 2 × 2 × d² મીન્સ 4d² + b² મીન્સ 4, બરાબર, મીન્સ મળે છે. તો અહીંયા આપણે શું કરશું? +4d² મીન્સ 4d² એડ કરીએ અને 4d² છે એને સબસ્ટ્રેક્ટ કરીએ, બરાબર. therefore d4 + 4d² છે એડ કરીએ છીએ અને 4d² છે સબસ્ટ્રેક્ટ કરીએ છીએ, બરાબર. તો અહીંયા જે આપણને મળે છે પૂર્ણ વર્ગ છે, મીન્સ d² + 2², બરાબર. હવે માઇનસ આને લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ 2d² = 0, બરાબર. 2d² છે મીન્સ 4d² થઈ ગયું, બરાબર. હવે આપણી પાસે પાછું એક એવું ઇક્વેશન છે, ઇફ વી હેવ a² - b². જો આવું હોય તો એના ઇક્વલ ટુ a - b એન્ડ a + b આવું થાય, બરાબર. હવે અહીંયા આપણે આખું છે એને a કહીએ, આને b કહીએ, તો a² - b² છે, બરાબર. તો a + b a - b આપણને મળે. therefore d² + 2 મીન્સ a + b, રાઈટ. અને બીજું આવશે a - b મીન્સ d² + 2 - 2d = 0, બરાબર. હવે અહીંયા આપણને 2 મળી જાય છે. બે પેર મળશે, બરાબર. therefore હવે આને ઓર્ડરમાં આપણે ચેન્જ કરી નાખીએ, બરાબર. આને વ્યવસ્થિત ગોઠવી દઈએ તો d² + 2d + 2, અહીંયા આવશે d² - 2d + 2 = 0. ઓકે. હવે તમે વધારે એક્ઝામ્પલ ગણશો એટલે તમને ખબર પડશે, બરાબર, કે આ પૂર્ણ વર્ગ સ્ક્વેર વાળી છે, બરાબર, બટ પૂર્ણ વર્ગ નથી, મીન્સ તમને a + b અથવા તો a - b² નહીં મળે. તો આના રૂટ્સ છે આપણે કોમ્પ્લેક્સ રૂટ ફાઇન્ડ કરવા પડશે. કોમ્પ્લેક્સ રૂટ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીએ છીએ? તો કે આના કરીએ -b. જો હું કરું છું નાઉ the roots of, પહેલા આપણે આના ફાઇન્ડ કરીએ, બરાબર. રૂટ્સ ઓફ d² + 2d + 2 = 0. પછી આના કરશું, બરાબર. આના રૂટ્સ આપણને શું મળે છે? તો કે આને કમ્પેર કરીએ તો અહીંયા આપણને મળશે હિયર a = 1, b = આનો કોએફિશિયન્ટ 2 એન્ડ c = 2. તો રૂટ આપણને મળશે d = -b ± રૂટ ડેલ્ટા. ડેલ્ટા મીન્સ b² - 4ac upon 2a મીન્સ 2 × 1 = -b મીન્સ -2 ± રૂટ d² 4 - 4 × a × c 4 × 2 4 × a × c 2, બરાબર, upon 2a મીન્સ 2
इक्वल टू -2 प्लस और माइनस रूट 4 माइनस 8 मीन्स -4 अपॉन 2 बराबर। એટલે કે આના જે રૂટ છે આપણને મળશે 2 સાથે 2 કોમન કાઢીને એને ઉડાડી દઈએ છીએ બરાબર। હવે દર વખતે અહીંયા આપણે -1 નો i² નહીં લખીએ અને ડાયરેક્ટ પ્લસ ઓર માઇનસ 2 કરી નાખશું તો અહીંયા આપણે ઉડી જશે એટલે મળશે -1 પ્લસ ઓર માઇનસ √4 નું 2i બરાબર। આ આપણને એક સોલ્યુશન મળે છે। બીજું નાઉ again the roots of હવે કોનું જો આના રૂટ મળી ગયા છે બરાબર। હવે આના ફાઇન્ડ કરીએ d² roots of d2 d² minus 2d plus 2 equal to 0 બરાબર। આને કમ્પેર કરવું પડશે તો a equal to here a equal to 1 છે, b equal to -2 and c equal to 2 રાઈટ। d ફાઇન્ડ કરીએ તો d મળશે આપણને -b પ્લસ ઓર માઇનસ રૂટ b² minus 4ac by 2a બરાબર। દર વખતે લખવું જરૂરી નથી। -b થશે +2 માઇનસ માઇનસ પ્લસ ઓર માઇનસ રૂટ b² એટલે 4 minus 4a1c2 by 2 equal to 2 પ્લસ ઓર માઇનસ રૂટ અહીંયા મળશે આપણને -4 by 2 બરાબર। એટલે ફાઇનલ મળશે આપણને 1 પ્લસ ઓર માઇનસ 2i જ્યારે અહીંયા આપણને મળતું હતું -1 પ્લસ ઓર માઇનસ 2i। હવે અહીંયા તમે વિચારો બરાબર। જો ખાસ ધ્યાન રાખજો આનો આન્સર મીન્સ આ સોલ્યુશન ક્યારે આવશે કે જ્યારે આપણને અહીંયા ઇક્વલ પેર મળતી હોય બરાબર। અહીંયા બંને પેર ઇક્વલ નથી, ખાલી આ એક પેર મળે છે અને આ આપણને સેકન્ડ પેર મળે છે મીન્સ આપણે કયું સોલ્યુશન યુઝ કરવું પડશે 3 વાળું e⁴ c1 e⁴ મીન્સ આના માટે આલ્ફા અને આના માટેનો આલ્ફા અલગ હશે બરાબર। એટલે અહીંયા આપણે આને કમ્પેર કરશું અલગ પાડવા માટે આને આપણે α1 β1 કહેશું અને આને α2 β2 કહીએ બરાબર। now here we have અહીંયા હું ઇક્વલ ટુ કરીને લખી નાખું બરાબર α1 પ્લસ ઓર માઇનસ i β1 એટલે અહીંયા મારે લખવું ન પડે કે આપણે કમ્પેર કરીએ આને કેમ કે બે અલગ અલગ આપણે લખ્યું છે બરાબર। તો પાછું આ લઈને વળી લખવું વળી આ લઈને લખવું એના કરતાં આપણે ઇક્વલ ટુ અહીંયા કહી દઈએ ઇક્વલ ટુ α2 પ્લસ ઓર માઇનસ i β2 બરાબર। તો અહીંયા આપણને ખબર છે α1 -1 મળશે β1 છે એ +2 okay। now solution of f of dy equal to 0 will be of the form કયું ફોર્મ મળશે તો કે આ વાળું બરાબર y equal to e⁻²। હવે e⁻αx આવે પણ આપણે પહેલા માટે જે સોલ્યુશન લખીએ તો એના માટે α1 c1 cos β1x plus c2 sin β1x બરાબર। આ પહેલા માટે મળે આપણને અહીંયા આવશે i પ્લસ બાજુમાં આનું લખવું પડશે બરાબર। એટલે e⁻α2x c1 અને c2 યુઝ કર્યા છે બરાબર। તો we will not use this again, so we will write here c3 and c4 c3 cos β2x plus i c4 sin β2x રાઈટ। વેલ્યુ પુટ કરી દઈએ તો અહીંયા આપણને મળશે e⁻α1 આપણો હતો -1 e⁻x c1 cos β1 શું છે આપણો 2 cos 2x plus i c2
sin 2x પ્લસ e⁻α2 આપણો છે +1 એટલે અહીંયા આવશે e⁻x c3 cos β2 આપણો શું છે 2 cos 2x પ્લસ I c4 sin 2x બરાબર. તો ધીસ ઇઝ ધ ફાઇનલ or complete solution of given differential equation, right? Where C1 C2 બરાબર અહીંયા આપણે C1 C2 લખ્યું છે તો ફાઇનલ ડિસ્ક્રાઇબ કરી દઈશું કે where C1 C2 C3 and C4 are constant, right? ઓકે, તો આ જે એક્ઝામ્પલ આપણે જોયો બરાબર થર્ડ મેથડનો કે જે આપણે બે વાર એકને એક જે મેથડ છે એ 2 ટાઈમ્સ યુઝ કરવી પડે છે બરાબર. હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. ઓકે, આના પછીના જે એક્ઝામ્પલ છે હું તમને એક્સરસાઇઝ એક્સ્ટ્રા તમને સોલ્વ કરવા માટે આપીશ બરાબર. ઓકે, એક એક્ઝામ્પલ જોઈ લઈએ બરાબર. શું છે? D4 એક્સરસાઇઝ છે d4y by dx4 પ્લસ m² પ્લસ n² d2y by dx2 પ્લસ m² n² ઇક્વલ ટુ 0 બરાબર. આ ટાઈપનું આપણને ડિફરન્શિયલ ઇક્વેશન છે આપેલું છે. m² n² y છે બરાબર, ખાલી કોન્સ્ટન્ટ. ઓકે, અહીંયા આપણે લખીએ નાવ કન્વર્ટ ધીસ અથવા તો ધી given equation in symbolic form. જો એક્ઝામ્પલ ઈઝી છે બરાબર, પણ તમને પાર્ટીશન આના જે પોલિનોમિયલ મળશે બરાબર, મીન્સ ઓક્ઝિલરી ઇક્વેશન છે તમને સોલ્વ કરતા 90% ને નહીં આવડે બરાબર, એટલે આ એક્સરસાઇઝ કરાવું છું, બાકી ઈઝી છે. ગિવન ઇક્વેશન ઇન સિમ્બોલિક ફોર્મ શું મળશે તો કે d4y પ્લસ m² પ્લસ n² d²y પ્લસ m² n² y ઇક્વલ ટુ 0 બરાબર. y ને બહાર લઈ લઈએ એટલે આપણને મળશે d4. જો આ m² પ્લસ n² છે એ વન ટાઈપ ઓફ કોન્સ્ટન્ટ છે કે જે આપણને આગળ જે એક્ઝામ્પલ ગણ્યા એમાં નોન હતા, મીન્સ આપણને ખબર હતી અને અહીંયા ખબર નથી બરાબર. d4 પ્લસ m² n² d² પ્લસ m² n² y ઇક્વલ ટુ 0. Therefore auxiliary equation is શું મળશે આપણને તો કે d4 પ્લસ m² પ્લસ n² d² પ્લસ m² n² ઇક્વલ ટુ 0. ઓકે, હવે આને સોલ્વ કરવા માટે આપણે પહેલા તો આને ડિવાઈડ કરીએ, મીન્સ આને સિમ્પ્લિફાઈ કરી લઈએ બરાબર. તો કે d4 પ્લસ m² d² પ્લસ n² d² પ્લસ m² n² ઇક્વલ ટુ 0. હવે અહીંયા જો તમને n² m² આપેલું હોય આની જગ્યાએ બરાબર, તો તમારે અચ્છા તો બી આન્સર આવી જશે બરાબર. સપોઝ કે આમાંથી હું d² છે કોમન કાઢું છું બરાબર, તો શું વધશે d² આ બંનેની અને આ બંનેની પેર બનાવીએ, d² પ્લસ m² પ્લસ અહીંયા શું કોમન નીકળશે n² કોમન નીકળશે તો શું વધશે d² પ્લસ m² ઇક્વલ ટુ 0 બરાબર. મીન્સ જે આપણને d² પ્લસ m² છે બંનેમાં સેમ મળે છે તો એને અગેઇન કોમન લઈ લઈએ d² પ્લસ m², તો પાછળ વધે છે d² ને અહીંયા મળે છે આપણને n² ઇક્વલ ટુ 0. That means d² plus m² equal to 0 and
d square plus n square equal to 0 means d square equal to minus m square and d square equal to minus n square means જે d આપણને મળે છે m1 and m2 બરાબર. તો અહીંયા આપણે લખીએ therefore m1 m2 equal to અથવા તો પેલા d જ લખું છું બરાબર. therefore d equal to આપણને 2 મળશે પ્લસ ઓર માઇનસ mi બરાબર. માઇનસ છે એટલે i આવશે. અહીંયા આપણને મળશે d છે એ પ્લસ ઓર માઇનસ ni મીન્સ આપણને બે પેર તો મળે છે પણ ઇક્વલ નથી બરાબર. અગેન આનું સોલ્યુશન છે એ 3 આવશે. ઇક્વલ પેર હોત તો આપણે 4th યુઝ કરત. આને કમ્પેર કરીએ આલ્ફા 1 બરાબર. અહીંયા આપણે લખીએ ઇક્વલ ટુ therefore d equal to 0 plus or minus mi. અહીંયા લખીએ d equal to 0 plus or minus ni. અહીંયા તમે m1 m2 લખો તોય ચાલે બરાબર. therefore m1 m2 અહીંયા લખો m3 m4 બરાબર. 4 રૂટ મળે છે. therefore m1 m2 equal to this and m3 m4 equal to this બરાબર. therefore આને કમ્પેર કરીએ આલ્ફા પ્લસ ઓર માઇનસ આઈ બીટા સાથે ઇક્વલ ટુ આલ્ફા પ્લસ ઓર માઇનસ આઈ બીટા. અહીંયા આપણે 1 કહીએ બરાબર કેમ કે આની કમ્પેર કરવાના છે. આને કહીએ આલ્ફા 2 પ્લસ ઓર માઇનસ આઈ બીટા 2 બરાબર. ફાઇનલ સોલ્યુશન આપણને મળશે therefore the solution of complete solution of given equation will be of the form કયું ફોર્મ મળશે તો કે જે આ હતું એ જ બરાબર. y equal to હવે હું ડાયરેક્ટ આન્સર ઓકે લખી નાખું બરાબર. e raised to alpha 1x અહીંયા આવશે c1 cos beta 1x plus I c2 sin beta 1x પ્લસ સેકન્ડ વર્ડ મળશે આપણને e raised to alpha 2x c3 cos beta 1x beta 2x plus c3 sin c4 sin beta 2x બરાબર. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ તો e raised to આપણને alpha 1 છે આપણો 0 e raised to 0x c1 cos beta એટલે આપણો છે m બરાબર. એટલે c1 cos mx plus I c2 sin mx પ્લસ e raised to again alpha 2 આપણો છે 0 રાઈટ. તો 0x c3 અહીંયા આપણો બીટા છે n તો અહીંયા આવશે c3 cos nx plus I c4 sin nx right. so this is our okay ફર્સ્ટ આને આપણે e raised to 0x છે તો 1 છે 1 થાય બરાબર. કોઈ પણની 0 પાવર 1 તો ડાયરેક્ટલી આપણને મળશે c1 cos mx plus I c2 sin mx plus again 0 we get c3 cos nx plus c4 sin mx okay sin nx. So this is our complete solution of given equation f of dy equal to 0. Okay. હવે આના હું વધારે એક્ઝામ્પલ છે તમને સોલ્વ નહીં કરાવું બરાબર. તમારે એક્સરસાઇઝમાં કરવાના રહેશે. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ઓપરેટર 1/f of d બરાબર. અત્યાર સુધી આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કર્યું છે કે જેમાં આપણને ઇક્વલ ટુ 0 બધા એક્ઝામ્પલમાં આપેલું છે. બટ હવે આગળના એક્ઝામ્પલ આવશે એમાં એવું હશે કે અહીંયા તમને કોઈ કોન્સ્ટન્ટ આપેલું હશે
અથવા તો sin x e⁻x આપણે પહેલા જ લેક્ચરમાં વાત કરેલી, બરાબર. એવું આપેલું હશે ત્યારે આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે એ પણ ફાઇન્ડ કરવું પડશે. તો અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ અને હવે આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવા માટેની મેથડ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.